રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં અત્યારે ખાડા રાજ જોવા મળી રહ્યું છે। ચોમાસામાં જે રસ્તાઓના દ્રશ્યો સામે આવી રહ્યા છે, અલગ અલગ શહેરોમાંથી આવી રહ્યા છે, પરંતુ સ્થિતિ દરેક જગ્યાએ એક જ છે। અમદાવાદથી માંડીને વડોદરા સુધી, આણંદથી માંડીને સુરત સુધી, જ્યાં જુઓ ત્યાં રસ્તા પર ખાડા અને ખાડા જ જોવા મળી રહ્યા છે। ખાડાઓની ભરમારને જોતા કહેવું મુશ્કેલ છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો, પરંતુ એક વાત હકીકત છે કે તમામ શહેરોમાં તંત્ર ચોક્કસ ખાડે ગયું છે। નમસ્કાર, આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા। માંગરોળ પોરબંદર હાઈવે રોડ થી પશુ દવાખાના તરફ જતા તમને પ્રશ્ન થાય કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો। પોરબંદર હાઈવે તરફથી માંગરોળમાં આવતો અતિ મહત્વના રોડની બાજુમાં મોટો ખાડો હોવાથી તે ખાડામાં અનેક વાહનો ફસાઈ જાય છે। શહેરના મુખ્ય રસ્તાઓમાં મોટા ભાગમાં ખાડા જ જોવા મળી રહ્યું છે, એટલે કહી શકાય કે ખાડાઓ કેમ તંત્રને નથી દેખાતા કે તંત્ર જ ખાડે ગયું છે। દવાખાના હોય, શાળા હોય કે શેરી ગલી, જ્યાં જુઓ ત્યાં ખાડા જ દેખાય છે। અને જો વાત ચોમાસાની કરીએ તો અનેક એવા વિસ્તારો છે કે જ્યાં શેરીઓ ગલીઓમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાતા હોય છે। આવા અનેક પ્રશ્નને લઈને લોકોએ તંત્રને અનેક વખત રજૂઆત પણ કરી છે, પણ તંત્રની ઢીલી કામગીરીથી લોકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે। તંત્ર વહેલી તકે પૂરવાની કામગીરી કરવી જોઈએ, પરંતુ તંત્રની ઢીલી નીતિ છે એ કહેવાય છે કે એના અધિકારીઓ છે આળસુ છે, તેના કર્મચારીઓ છે આળસુ છે। જ્યારે તેમને કહેવામાં આવે છે કે અહીંયા પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, ત્યારે તેઓ જાગે છે। શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, તેના પર નજર કરીએ। હું મહાવીરસિંહ માધવસિંહ ચુડાસમા, આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લા સેક્રેટરી। આ ખાડો જે આ રસ્તા ઉપર છે ત્યાં ગઈકાલે રિક્ષા એક તૂટી ગઈ ખાડામાં ભટકાવાથી, અને અહીં અવારનવાર સરકારી દવાખાનું પણ આ રસ્તે આવેલ છે, પશુ દવાખાનું પણ આ રસ્તે આવેલ છે। આ ઇમરજન્સી રસ્તો હોય અને ડિલિવરી કેસે આ રસ્તે આવે છે, તો આ ખાડામાં આવતા દિવસોમાં પણ કોઈ ડિલિવરી રસ્તામાં ન થઈ જાય એના માટે મેં ફેબ્રુઆરી 13 તારીખે ચીફ ઓફિસરને રજૂઆત કરેલી છે, જેની ઓડિયો ક્લિપ મારી પાસે આજે પણ મોજૂદ છે। ત્યારે પણ મેં એને કીધેલું કે ભાઈ આ ખાડો તમે પૂરો, આ ખાડો તમે 2024માં ડિસેમ્બરના મહિનામાં પાડેલો ખાડો છે। 2024 ડિસેમ્બર મહિનો ત્યારનો આ ખાડો છે, આજ દી સુધી આ લોકોએ ભર્યો નથી। ચીફ ઓફિસરે મને જવાબ આપેલો કે ત્યાં 12 ટ્રેક્ટર ધૂળ નાખેલી છે, અથવા 12 ટ્રેક્ટર કંઈ કાચો માલ નાખેલો છે, પણ આ ખાડો આજની તારીખમાં રિપેર થયેલ ન હોય। અને ગઈકાલે એક રિક્ષા તૂટી, ભાગશાળી કે કોઈ જાનહાની થઈ નહીં, અને હજી જાનહાની થાય એ પહેલાં જાગો, ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। જય હિન્દ। જ્યારે સમગ્ર મામલે ચીફ ઓફિસર સાથે વાત કરવામાં આવી ત્યારે તેઓનું શું કહેવું છે તેના પર પણ નજર કરીએ। હા, નમસ્કાર। હા, નમસ્કાર, બોલો। ચીફ ઓફિસર સાહેબ બોલો। હા, હું મહાવીરસિંહ ચુડાસમા, આમ આદમી પાર્ટી જિલ્લા સંગઠન મંત્રી બોલું છું। હા, બોલો। હવે આ થાંભલા તમે નાખી દીધા અને ખોદકામ કરી નાખ્યું છે બધામાં, એટલે આ જે ઇલેક્ટ્રિક ના થાંભલા નાખ્યા ને, લાઇટો ને આ ને તે ને બધું, હા, હા, ઇલેક્ટ્રિક ના ઓલા માથે લેમ્પ લગાડ્યા, નવા કેમેરા લગાડ્યા ને એવું બધું કર્યું છે ને કામ। હા, હા, આ તો એના મોટા મોટા ધોરિયા, જે ગોઠણહામાં ધોરિયા પડ્યા છે, એ ધોરિયા કોઈ બુરવાની જવાબદારી કોની છે? એ બુરી આમ થાય છે, બુરી નાખ, હે એ બુરી નાખશું। આજ સાંજે રાતે છે ને, એ બુરી નાખવાના બધા। અહીંથી પોરબંદર બાયપાસ ઉપરથી સીધા સરકારી દવાખાને તમે જાઓ તો ત્યાં જેવો તેવો ડિલિવરી વાળો કેસ છે ને, એ ખાડામાં ડિલિવરી થઈ જાય સાહેબ। કેની વાત કેની કરો? ઈ કયો ને તમે, હરકી કયો મને, કેની વાત કરો? તો તમને સમજાવ્યો તો ખરી કે ભાઈ તમે હમણાં નવા ખોદકામ ચારેકોર કર્યા છે, કે જે થાંભલા ઉભા કર્યા નવા બધા ચારે બાજુ, આ થાંભલામાં લાઇટો લગાડી, કઈ કેમેરા લગાડ્યા, અને ઈ સેટ પોરબંદર બાયપાસ સુધી આવે છે થાંભલા। પોરબંદર બાયપાસ એટલે ટૂંકમાં પશુ દવાખાનાથી બહાર નીકળાય ત્યાં। આ ત્યાં તો ગોઠણહામાં મોટો ખાડો છે, જે દર્દી માણે તો પતી જ જાય, અને ઈ રસ્તે દર્દી નીકળે છે। હા, દર્દી ઇમરજન્સી એમ્બ્યુલન્સ આવે છે ત્યાંથી। હા, તો એ એક ખાડો તો પૂરો ગામમાં પણ એવા તો ઘણા છે। ગામમાં જૂના સિનેમાની બાજુમાં છે, પછી આગળ બસ સ્ટેન્ડ બાજુ છે। એમાં મોટામાં મોટો જો કોઈ ધોરીઓ હોય, હું કાલે બધામાં ફર્યો છું। ઓકે, હા, અહીંયા સરકારી દવાખાના પાસે છે, ટૂંકમાં અહીંયા પોરબંદર બાયપાસ ઉપરથી પશુ દવાખાના તરફ જતા પેલો જ ખાડો આવે। હા, એ તો બોલાવી દીધા ને બધા, 15-20 ટ્રેક્ટર તો ન કહેવાય ને।
ત્યાં ક્યાંય બુર્યું નથી. તમે હાલો આવો છો, હું રૂબરૂ તમારે ભેગો આવો. અત્યારે હું આવું ગાડી લઈને ત્યાં તમારી પાસે મારી ગાડીમાં બેસી જાઓ. હા, રૂબરૂ આપણે નિરીક્ષણ કરીએ. તમે કહો મેં પૂરી દીધું બધું, ઓકે તો હું બહુ ભગવાન કેવો તમે, તો મારે ખોટી ફરિયાદ કરવાની જરૂર છે? ઓકે, વાંધો નથી. તો પાછા નખાઈ દેવું. એમાં હું નખાવ્યો આપણે નથી કર્યું. અરે પણ અહીંયા નખાવ્યા ધોર્યો જે મેન મોટો ખાડો છે એ તો એમને પડ્યો છે. ઓકે, સારું, વાંધો નહીં. અને અહીંયા ઇમરજન્સી ગાડીઓ ઇમરજન્સીમાં સમજો કે નથી સમજતા? તમે તો ચીફ ઓફિસર છો. અમે તો સમજી જ ને. ના પણ તો પછી તો તમે મગજમાં કેમ નથી લેતા કે ત્યાં જો ડિલિવરી કેસ હોય, ઇમરજન્સી કેસ હોય તો ત્યાંથી કાઢવો મુશ્કેલ થાય છે. ઓકે, વાંધો નહીં. પણ એ તો પેલા આપણે બુરાવ્યા જ છે ને, હજી એવું હોય છે? અરે પણ એ ખાડો બુરો જ નથી, બુરાવા માટે નહીં, બુરો જ નથી. ઓકે, હા. તો એ બેદરકારી કહેવાય, બુરો જ નથી. ખાડો પાડ્યો તે દીનો બુરો નથી. તે દિવસનો હું જોઉં છું કે આજ આવે કાલ આવે, આજ આવે કાલ આવે. ઓકે. હા, તો અત્યારે તમે ખાલી સરકારી પોરબંદર બાયપાસ થી પશુ દવાખાના તરફ જતો રસ્તો, ત્યાં તમે કોક જોયા હો અથવા કોકને મોકલો, ત્યાં એક ગાડી નાખીને ઈ એક ખાડો તો બુરાવો પેલા. હા, વાંધો નહીં. સારું, હાલો, ઈ બુરાઈ દઈશું. ગઈકાલે પણ ત્યાંથી 2 દર્દી નીકળ્યા હતા. એને જ મને કીધું, મને કે બાપુ કઈક કરાવો ને. મેં કીધું ભાઈ આ બધું ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર હાલે છે, આમાં મારે કેને કેવું? હા. ઓકે. તો તમે એક ખાડો પોરબંદર બાયપાસ થી સરકાર દવાખાના તરફ જતો રસ્તો, ત્યાં તમે આજે સાંજ સુધીમાં એક ખાડો તો બુરાવી દો મને. હા, વાંધો નહીં. હાલો ને, બુરાઈ દો. હા, બસ ખાલી એક ખાડો તો બુરાવો તો મને ખ્યાલ આવે કે આ 1.5 મહિનાથી એમને પડ્યું છે કામ તમારું. હા, વાંધો નહીં. સારું. માંગરોળમાં વિકાસના નામે કહેવાય છે એક મોટો ખાડો થયો છે ને હવે આ ખાડો બુરાય તો સારું, કારણ કે લોકો હવે ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. શહેરના મુખ્ય રસ્તાઓથી લઈને શહેરી ગલીઓ છે, ચોમાસામાં ત્યાં હાલવા જેવી સ્થિતિ નથી રહી. તો વાહન ચાલકો વાહન કેમ ચલાવશે તે એક સૌથી મહત્વનો પ્રશ્ન છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો DS9 TV ન્યૂઝ. નમસ્કાર.